देश के प्रधानमंत्री नरेंद्र मोदी आज अपना 75वां जन्मदिवस मना रहे हैं। तब डभोई से ये खबर सामने आ रही है। दरअसल भारतीय जनता पार्टी की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस को मनाते हुए सेवा पखवाड़े का आयोजन करवाया गया है। तब आपको बता दें कि इस अभियान की शुरुआत 17 सितंबर से हुई है और 2 अक्टूबर तक ये अभियान चलने वाला है। 15 दिन के इस वक्त के दौरान लोक कल्याण के विभिन्न कार्यक्रमों का आयोजन किया जाने वाला है। तब आपको बता दें कि आज प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस के उपलक्ष्य में डभोई नगर पालिका और वन विभाग की ओर से डभोई में विभिन्न कार्यक्रम आयोजित करवाए गए। वन महोत्सव, स्वच्छता ही सेवा अभियान, प्रधानमंत्री स्वनिधि योजना, इन सभी का शुभारंभ इस दौरान करवाया गया। तब आपको बता दें कि इस आयोजन के तहत डभोई के विधायक शैलेश मेहता, नगर पालिका के प्रमुख बीरेन शाह, जिला पंचायत के उप प्रमुख अश्विन भाई वकील, नगर पालिका के चीफ अफसर जय किशन तड़वी, फॉरेस्ट विभाग के कल्याणी बेन, वन विभाग के अधिकारी बारोट साहब और अन्य कई अग्रणी मौजूद रहे। बड़ी तादाद में स्कूल की छात्राओं की ओर से सुंदर नृत्य की पेशकश कर कार्यक्रम में 4 चांद लगा दिए गए। 17 સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે 75 વર્ષ પૂરા કરી 76મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે। ત્યારે ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફથી રાખવામાં આવ્યો છે। સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી, એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને 15 દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની, પહેલા તબક્કામાં 10,000 અને 10,000 રેગ્યુલર હપ્તા ભરે તો 20,000 અને 20,000ના રેગ્યુલર હપ્તા ભરે તો 50,000 સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે। તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું। આજ રોજ ડભોઈ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી સુખધામ ખાતે અમે વન મહોત્સવ, સ્વચ્છતા હી સેવા તથા GULMના PM સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી, જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે। સાથે સાથે PM સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે, આ 17 દિવસમાં એના પણ લક્ષ્યાંક મૂકી અને શહેરી યોજના હેઠળ તેઓને આ લોનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવશે। સ્વચ્છતા એ સર્વની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ બને છે। નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે, પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને અપીલ કરીએ છીએ કે તે અમારી સાથે જોડાય, આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય, પોતાના ઘરની આસપાસ स्वच्छता रखें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।